નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરત મંડળીના પૂર્વ પ્રમુખના ખુલાસાઓ પર સવાલો, ચંપકલાલ પટેલે કર્યા ગંભીર આક્ષેપ। સુરતના જાણીતા વ્યક્તિ ચંપકલાલ વિઠ્ઠલભાઈ પટેલે મંડળીના વહીવટ સામે મોરચો માંડ્યો છે। પૂર્વ પ્રમુખ જસવંતભાઈના ખુલાસાઓને તેમણે સદંતર ખોટા ગણાવી સનસનીખેજ આક્ષેપો કર્યા છે। સુરતમાં એક મંડળીનો વહીવટ ફરી વિવાદમાં આવ્યો છે। પૂર્વ પ્રમુખ જસવંતભાઈ દ્વારા આપવામાં આવેલા ખુલાસાઓને ચંપકલાલ વિઠ્ઠલભાઈ પટેલે નકારી કાઢ્યા છે। ચંપકલાલનો સ્પષ્ટ આક્ષેપ છે કે જે પણ ખુલાસા થવા જોઈએ તે પ્રમુખ અને મંત્રી દ્વારા સત્તાવાર રીતે થવા જોઈતા હતા, પરંતુ તે અત્યાર સુધી કરવામાં આવ્યા નથી। ચંપકલાલ પટેલે દાવો કર્યો છે કે તેમને મંડળીના નિર્ણયોમાં સંમતિ આપવા માટે અવારનવાર દબાણ કરવામાં આવ્યું છે। તેમની પાસે આ અંગેના વિડીયો અને ઓડિયો પુરાવા હોવાનો પણ તેમણે દાવો કર્યો છે। મારું નામ ચંપકલાલ વિઠ્ઠલભાઈ પટેલ, ધી પિંજર ખારી જમીન સુધારી ગુણવત્તા સહકાર મંડળીનો પાસ્ટ પ્રેસિડન્ટ છું। અગાઉ જસવંતભાઈએ જે ખુલાસા આપેલા હતા એ તમામ ખુલાસા તદ્દન ખોટા હતા અને જેનો હું સખત વિરોધ કરું છું। જસવંતભાઈ પોતે આમાં એક પેટા સભાસદ છે। ખુલાસો ખરેખર મંત્રી અને પ્રમુખશ્રી આપવાનો હોય છે, જે ખરેખર એમણે આપેલા નથી। બરાબર, એમનું કહેવું એમ છે કે ચંપકભાઈ તમે આમાં સભાસદ છો જ નહીં, તો મારું કહેવું એમ છે કે ધારો કે હું સભાસદ છું જ નહીં તો આ પ્રમોદભાઈનું જે હું તમને વિડીયો મોકલું છું તે વિડીયોમાં પ્રમોદભાઈ પોતે બોલે છે કે તમે આમાં સંમતિ આપી દો અને નહીં આપતા આજે એ લોકોએ એવું કીધું છે કે ભાઈ તમારું આમાં કશું આવતું નથી। તે અગાઉ મેનેજર અથવા સેક્રેટરી દ્વારા જે મને ઓડિયો જે મોકલવામાં આવેલા છે તેમાં સ્પષ્ટ કહી દેવામાં આવે છે કે આ શેર તે જ ટ્રાન્સફર કરેલો હતો તારા મોટા ભાઈના નામે। બરાબર, તે પણ છે અને મને 3 વ્યક્તિઓની નામથી કાયમ માટે એમણે ધમકી આપી છે અને શરૂઆતમાં તો મુકેશભાઈ ધારાસભ્યના નામથી ધમકી આપવામાં આવી છે કે ચંપકભાઈ આ તમારું નામ મુકેશભાઈ ધારાસભ્ય સુધી પહોંચાડી દીધું છે કે તું જ 1 નંબરનો દગાખોર છે, જે આ ઓડિયોમાં હું તમને આપું છું। બીજા ઓડિયોમાં સ્પેશિયલ કેસમાં 3 રાજકારણીનું નામ લે છે, એક CR પાટીલ, એક સંદીપ દેસાઈ અને ત્રીજા મુકેશભાઈ ધારાસભ્ય। આ મારું કહેવું નથી, આ નરેશભાઈ લલ્લુનું કહેવું છે અને એ એક ગુંડાગર્દી જેવો માણસ છે જેમની ગામમાં દરેક જગ્યાએ ધાક છે, ગામમાં બી ધાક ધમકાઈને બધા પાસે સહી લેવડાવે છે અને એમણે જ આ બધા કાંડ કર્યા છે। મંડળીમાં તે અત્યારે મેનેજરની પોસ્ટ પર છે અને એ ખૂબ જ ગુંડાગર્દીવાળો માણસ છે। મારી પર બી હુમલો કર્યો હતો અને ગામમાં પણ એની છાપ જ એવી છે અને એક બુટલેગર ટાઈપનો માણસ છે। નામ છે એમનું નરેશ લલ્લુ। દરેકને અત્યારે એવું છે કે જો અમે સહી નહીં આપશું ને તો આ માણસ બધા કાગળ સળગાવી નાખશે, એના કરતાં જે આવ્યું છે તે હાથમાં લઈને આપણે પૂરું કરી નાખીએ, નહીં તો એ આજે જેમ મને ના પાડે છે તેમ કાલે બીજાને પણ ના પાડી દેશે। એ ધાકધમકીના આધારે બધા સહી આપી દીધી છે। અમારી છેલ્લી માંગ એવી છે કે દરેક સભાસદ જે શેર છે, જસવંતભાઈનું એમ કહેવું એમ છે કે ના ભાઈ અમે આવું કશું કરતા જ નથી, શેર ટ્રાન્સફર નથી કરતા, તો તમે દરેકને શેર આપી દો, હાથોહાથ ને જાહેર કરી દો કે અમે દરેકને શેર આપી દીધા છે અને દરેકને જે પ્રમાણે જમીનના તમે સ્લોટ વેચ્યા છે, મારો 13 નંબર છે, મને 13 નંબરનો કબજો આપી દો, વાત પતી જાય। જેમ 36ના સભાસદે 36 ભાગલા પાડ્યા છે તો પાડીને આપી દો તમે, એટલે વાત પતી જાય। તમે જો ખરેખર એકદમ સ્પષ્ટ પારદર્શક વ્યવહાર કરવા માગતા હોય તો મારી છેલ્લી એક જ માંગ છે, દરેક સભાસદને શેર આપી દો। 10 મહિના જે તમે લટકાવી રાખ્યા છે એ દરેકને શેર તમે આપી દો, મારી એટલી જ માંગ છે અને જમીન પર કબજો તમે આપી દો।